દર્શન કરાવું તમને. થોડામાં આપણા ફેન ફોલોઈંગ મળી ગયા છે, ભાવનગરના છે, સબસ્ક્રાઈબર છે. મિત્રોને જય શ્રી રામ, જય સુંદર ભગવાન, જય દ્વારકાધીશ ને જય રામાપીર મિત્રો. તો અત્યારે આપણે હતા બગદાણા, તો હવે જવાનું છે આપણે ભગોડા માતાજીના દર્શન કરવા મિત્રો. તો અમે બગદાણાનો બ્લોગ ન જોયો તો આવી ગયો છે, જોઈ લેજો મિત્રો. તો અત્યારે જઈએ છીએ આપણે મંગલમાના દર્શન કરવા ભગોડા. આપણે બાપા સીતારામના દર્શન કર્યા હતા, તો અત્યારે જઈ આવશે આપણે મંગલમાના દર્શન કરવા ભગોડા. તો આપણે ભગોડા માતાજીના મંગલમાના મંદિરે આપણે પહોંચી ગયા છીએ. જો એનો નજારો આવો કંઈક છે, મંગલમાં ભગોડા ધામ. જો ભગોડા ધામ મંગલમાનું મંદિર, જો મંગલધામ દર્શન કરાવું મંગલમાના. અંદર તો ફોન અલાઉડ નથી, પણ તમને બહારથી દર્શન કરાવ્યું મંગલમાના. આ શ્રીફળ, માતાજીની ચુંદડી છે, બધું મળે છે. અને આયા બૂટ કર, ચંપલ કાઢવાનું છે. તો મસ્ત મજાનું જો ચંપલ કાઢી નાખ્યા. ભગોડા ધામ મંગલમાનું મંદિર. જય મંગલમાં પ્રસાદી એમ થઈ ગયો છે. મંગલમ માતાજીનું મંદિર દર્શન કરતા હોઉં, પછી તમને દર્શન કરાવું મંગલમાના દર્શન કરાવું તમને. મિત્રો તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે, આપણે પ્રસાદી તો લેવાની નથી. તો હવે જઈએ, હવે પાર્કિંગ સાઈડ જઈ, ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, 2-3 વાગી ગયા છે. જઈ માતાજીના દર્શન કરી લીધા છે. બોલે તો આપણે મસ્ત મજાના મંગલમાના દર્શન થઈ ગયા છે. તો હવે જવાનું છે, આપણે ઘર સાઈડ જવાનું છે. જો મસ્ત મજાનું અહીંયા શોપિંગ કરી છે, આ ફોટોશૂટ માટે પણ થાય છે. જો મસ્ત મજાનું છે, જો શોપિંગ કરવા માટે ચુંદડી બુંદડી જો મળે છે. જો ભગોડામાં આપણા ફેન ફોલોઈંગ મળી ગયા છે, ભાવનગરના છે, સબસ્ક્રાઈબર છે. ભગોડામાં માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા છે. જો ભાવનગરથી ભગોડા બગદાણા શંકર ને એમનો હાથ છે. જો લાઈક કરો.
દાદર પહોંચી ગયા છીએ. તો જઈએ આપણે ઘરે. ફાઇનલ મિત્રો તો આપણે ભગુડાથી ઘરે પહોંચી ગયા છીએ અને રગ પણ પડી ગઈ છે. યથા આવીને નાહી લીધું છે. વાળ એટલે ધૂળવાળા બગડ્યા હતા ને આવું શોર્ટ ગયા હતા. આવી નાહી નાખ્યા છે મિત્રો. ઊંઘી જવું છે, થાકી ગયા છે આપણે. તો આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા નવા વ્લોગમાં. તબ તક લે બાય. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય રામાપીર, જય ખોડિયારમાં. બાય. સપોર્ટ કરતા રહીજો મિત્રો. બાય.